જય માતાજી બધાને ગુડ મોર્નિંગ। આપણે જો આપણી મહેંદી ધોઈ નાખી છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મહેંદી આવી છે। અને હજી આપણે જાગ્યા છીએ, જાગ્યા મારે મોર તો સ્મિત જાગી અને નાવા બેહી ગયો છે। તમે બાથરૂમમાં જોઈ શકો છો આવા શિયાળાની ટાઈડ નો પણ મારો છોકરો કેટલો ડાયો છે, નાય છે અને તમને બધાને ગુડ મોર્નિંગ કહે છે। બોલ સ્મિત બટા જય માતાજી। जय माता जी बोल। जय माता जी। जो हालो स्मित के बधे मारी अरे नावा मारिया नावा પછી સ્મિત ને તો જવાનું છે પતંગ સગાવા ઢાબે, એટલે ઈ વાત તો એની મમ્મી ને મોર જાગીને તૈયાર થઈ ગયા છે ને અમે તો હજી જાગીને મોઢા નથી ધોયા અને હાથમાં મોબાઈલ લઈ લીધા છે। તો બધા આજના બ્લોગમાં આગળ બન્યા રહેજો। અને હવે અમે નાઈ ધોઈ નાખી અને ચા પાણી ખાઈ પી લેવી, પછી તમને આગળનો બ્લોગ બતાવશું। સ્મિતના પપ્પા પણ જોઈ લો, સ્મિતની મોર તૈયાર થઈ ગયા। જે તો અવાજ આવી કે હુઈ રહેતા હોય આજે 10 વાગ્યાના બદલે 7 વાગ્યામાં તૈયાર થઈ ગયા। એ સ્મિત, તારા પપ્પા ઉપર ડીજે ચડાવે છે અને હું તને કપડાં પહેરાવી દઉં, તું પણ જતો રે જા ઢાબે। हाल नवा नवा लुगड़ा पहरीने बाप दीकरो आज तो हां સુધી ઢાબેથી હેઠા નહીં ઉતરે ને। જાવું હે તારે? દૂધ નથી પીવાનું? હે દૂધ પીવાનું છે તો પણ હાલો તારા કપડા પહેરાવો ને હવે બારો નીકળ, ટાઈટ કેવી છે। તો સ્મિતભાઈ હવે નાઈન બાર આવતા રહ્યા છે અને એને કપડા પહેરી લીધા છે। હવે માથું વળવાનું બાકી રહ્યું છે। તમે જોઈ શકો છો કે સ્મિતભાઈના મમ્મા મોર આજ તૈયાર થઈને કમ્પ્લીટ થઈ જવાના છે। વેરી વેરી ગુડ। અમારા સ્મિતભાઈ બે ગયા છે જમવા। તમે જોઈ શકો છો મારી સાથે સરસ મજાનું શાક ને રોટલી અને સ્મિત ચશ્મા બતાય તો પેટ તો કોને લઈ દીધા અંતની ચશ્મા? એને અમારે દાદાએ ચશ્મા લઈ દીધા છે હની સિંહના। તમે જોઈ શકો છો હની સિંહની આંખો દેખાય છે સરસ મજાનો ખોઈલો લો। તમે તે શેરડી ખાઈ રહ્યા છો અત્યારે ઉત્તરાયણ ઉપર। બપોર શેડા તમને ટાઈટ ઉઠતી નથી। આ કોનો દોરો હે? ઓલે હાથી કેમ ઓલો અવાજ કરે એવું લાગે આનો અવાજ। आज આપણે પતંગ સગાવાની છે તો હાલો આપણે તેણીને લેવા જાવ મે કે ના ભાઈ તો 12 વાગ્યા કે ક્યાં લેવા જશે? કીડો ગયો તો એક નાખી જાય લેવા જાવ હાલો આયા અમાર મિસ્ટર નત ભાઈ હું ઉડાડું તો એકે માથે પતંગ માર કપાઈ તો તરત આડી તો લાગે ભાંગી જવી છે ઘણું થઈ જાય તો મે કીધું બસ નત આવતા લેવા દે બટાકા શાક બને અને મેં શેટર પેર છે જા પેલા શેટર પેરી નાઈ ભલે હા ભલે તું રમજે તમ બી આઈન પર બેઠા હોત તો આઈ લે આને ત્યાં કોઈ નો નડે પતંગ ઓલું થાય છે મને ખૂણા મૂળું બધું આયા થોડી દાડી પતંગ તો આગળ ચડે તમને વાગે તો જવાબદારી મારી નહીં કોઈ નહીં આ કાપ ગળગળો કપાઈ તો તમને થઈ જાવ પડે મને જાવ માણસ એવન નવા હા કઈ નવા નથી તૈયાર તો છે જૂના થઈને જાવ થઈ ગઈ હવે તમે ઉડાડો જો તો ખરી મોટા હેઠું આમ નમેતા ઢીલ મેકા
નથી લાગ્યા ઢીલ દેજે લાગે એટલે તરત સ્થિર પકડ મેં ઉપર ન દાવ તો નીચે વહી ગઈ ઢીલ દાવ ને જો અહીંયા લાગ્યા આવડે હે જો અહીંયા લાગ્યા દે ઢીલ ઢીલ દે ઢીલ દે. ના 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 લાગ્યા સબ્જી નહીં રે કાપુ 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 કરેસ પતંગ છે પતંગ આય ઉડો આય આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય કહી દે બાય બાય આમ કહી દે બાય 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 લાઈક